દિવસ 19 ઇંચના આ રમકડામાં પોતાનો આખો દિવસ પસાર કરી રહ્યો છે, એમાંથી ખાલી ને ખાલી માત્ર નાઇટ ટાઈમ આમ આપણે રાત્રિ ભોજન ત્યાગ કરતા હોઈએ, ચોવિયાર કરતા હોઈએ, તો આ ચોવિયાર મોબાઈલ રાત્રિ ભોજન ત્યાગ આ કરીને કરવાનું શું? પછી બાળકો તો બોર થઈ જશે. ખાલી તમે કહેશો કે મૂકી દો, મોબાઈલ મૂકી દો તો નહીં કરે. એના ઇક્વિવેલન્ટ એવો એક એક્ટિવિટી બી રાખવું પડશે. તો શું કરશો? એવું એક દ્રષ્ટાંત જેમ કે ભામાશા, વિક્રમાદિત્ય, સમ્રાટ, સંપ્રતિ એવા દ્રષ્ટાંતોથી વિઝ્યુલાઇઝેશન ઘણું બધું મળે છે અત્યારે માર્કેટમાં, જેના દ્વારા આપણે આપણા બાળકોમાં સુંદર મજાના દેશભક્તિના સંસ્કારો, સુંદર મજાના ઈમાનદારીના સંસ્કારો, એવા ગુણો ઉત્પન્ન કરવા માટે કરવાનું શું છે? આ સ્ક્રીન ફ્રી ટાઈમ, એવો ફ્રી ટાઈમ ઘરમાં આયોજન કરો જ્યાં આખી ફેમિલી બેસીને એને રૂલ્ડ આઉટ પોતાના એક્સપિરિયન્સ શેર કરીને આગળ કેવી રીતે જીવન જીવવું એવા અનુભવ એને એના મગજમાં, એના મેમરીમાં સેટ થાય કે હા, મારા દાદાજીએ, મારા પપ્પાએ એવા ઇન્સિડન્ટ જોયા છે અને હવે જ્યારે મારી ઉપર એવી કોઈ પરેશાની આવશે તો કેવી રીતે હું એને ટેકલ કરી શકું. એના માટે તમે તમારા બાળકોને સંસ્કાર માટે સ્ક્રીન ફ્રી ટાઈમ અને સંસ્કાર ધામ એટલે કે ગુણ પૂજન, જેમ મેં કહ્યું કે દાખલાઓ આપવાના, હિસ્ટોરિક દાખલાઓ જેમ ભામાશા છે, સમ્રાટ, સંપ્રતિ છે, એવા દાખલા જેનાથી શૌર્યતાનો, જેમ આપણે ચાતુર્માસ છે, ભાવ શું છે? શૌર્ય ભાવ ચાતુર્માસ, જે શૌર્ય ભાવ પ્રગટ કરવા માટે અહીંયા આચાર્ય ભગવાન પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીના પ્રેરણાથી 8 સંતો પધારી ચૂક્યા છે. હવે ઈ શૌર્ય ભાવ આપણા હૃદયમાં, આપણા ભાવોમાં પણ આવે અને ઈ જ ભાવ આપણે આવતીકાલ ઉપર આવે. એ જ ભાવ સાથે આપણે